પૈસા વાળા હોય એને રૂપિયા વાળા કહેવાય, શ્રીમંત ન કહેવાય. દાન કરે એને દાતાર કહેવાય, અને વાપરે નહીં એને વોચમેન કહેવાય. ધ્યાન રાખીને બેઠા હોય ને એને વોચમેન કહેવાય. એક જણો મારી પાસેથી 1500 રૂપિયા ઉછીના લઈ ગયો. 1500 રૂપિયા જોજો કેવા માણસો થાય. 1500 ઉછીના લઈ ગયો, મને કે અઠવાડિયા પછી પાછા લઈ જજો. અઠવાડિયું થયું દેવા જ ન આવ્યો. 1 મહિનો થયો ત્યારે મને એમ થયું કે લેવા જવા દે. તે ઘરે ગયો ને તો એનો છોકરો ઘરે હતો, બાપો તો હતો જ નહીં. મેં કીધું ક્યાં ગયા તાર બાપા? તો મને કે દવા લેવા. મેં દવા લેવા ગયા. તો બેહું ઘડી, અડધી કલાક બેઠો ને બાપો ન આવ્યો. મેં કીધું તારા બાપા દવા લેવા ગયા, અડધી કલાક થાય હજી કેમ ન આવ્યા? અને શેની દવા લેવા ગયા? મને કે શરદીની. મેં કીધું ક્યાં શરદીની દવા લેવા ગયા છે? મને કે દીવ. હવે મેં કીધું આ હવે 1500 પાછા હેના આપે ભાઈ? હે હા, અરે સાહેબ હું કાયમ કહું છું, નથી પૈસો મોટો કે નથી તમારો હોદો મોટો, નથી પૈસો મોટો, નથી તમારો હોદો મોટો, પણ આવો કાર્યક્રમ હોય અને ખંભે હાથ દઈ અને એટલો પડકારો કરે ને અમે બેઠા છીએ, એનાથી કોઈ નથી મોટો બાપુ. આ દુનિયામાં એનાથી કોઈ મોટો નથી. પડકારો ખાલી કરવો જોઈએ. એક નાના માણસને કોઈ દી જીવનમાં ભૂલતા નહીં મારો બાપ. મર્સિડીઝ ગાડી તમારા હાથમાં આવી જાય, કદાચ 1.5 કરોડની ગાડી તમારા હાથમાં આવી જાય ને તો સકડાની સાઈડ કાપીને કોઈ દી કાતર ન મારતા. પરિબ્રહ્મ પરમાત્મા જેદી રૂઠી જાય ને તમારી માથે, તેથી મર્સિડીઝ રોડ ઉપર ઊભી થશે ને અને તેથી સકડા વાળો કામ લાગશે. હા, આ સત્ય વાત છે. સકડા અમુક તો કાતરું મારે સાઈડું કાપીને. હવે તારી પાસે મર્સિડીઝ છે, ઓલો સકડો એ સકડો તું રહેવા દે. એ સકડો સાહેબ આજ સુધીનો કોઈ એવો ઇતિહાસ હોય તો મને કહેજો કે મર્સિડીઝ ગાડી સકડો ખોટવાનો હોય, મર્સિડીઝ ગાડી વાળો કોઈ ઉભો રહ્યો તાર સકડો પાછળ બાંધી દે. અરે સાહેબ મર્સિડીઝ ખોટવાણી હોય તો મર્સિડીઝ વાળા નથી ઉભા રહેતા કે તારી મર્સિડીઝ મારી પાછળ બાંધી દે એમ. ક્યાંય તમે દોરડું બાંધેલી મર્સિડીઝ પાછળ મર્સિડીઝ બાંધેલી જોઈ જાવ તો મને કહેજો, હું પ્રોગ્રામ બંધ કરી દઉં. બડે બડે કો દેખ કે છોટે કો મત માર, કામ પડેગા સુઈ કા તબ ક્યાં કરેગા તલવાર. હોયનું કામ પડે ને બાપુ, તેથી તલવાર કામ ન લાગે, સપટી ધૂળની જરૂર પડે. અભિમાન તો કોઈ દી કરવું જ નહીં. તેથી સકડા વાળો ઉભો રહે, તમારી ગાડી ઉભી હોય ને તેથી સકડા વાળો કહે ભાઈ કઈ તકલીફમાં છો? દોવડું એનું 4 વાર તૂટી જાય તો બિચારો ગાંઠું મારીને તમને પોગાડી દે. વિચાર તો કરો તમે. એટલે કીધું બડે બડે કો દેખ કર છોટે કો મત માર. ભગવાન રામ નાના માણસને ભૂલ્યા નથી. 14 વર્ષનો વનવાસ વેઠીને ભગવાન રામ જેદી અયોધ્યામાં આવ્યા ને બાપુ, બહુ સમજવા જેવી વાત. અયોધ્યાની માલિકો આવ્યા બરોબર કહેવાય કે રાજ તિલક તાવાની તૈયારી. અને રામ ચારે બાજુ જોવે છે અને માં સીતા પૂછે છે, પ્રભુ હે દેવ કેમ ચારે બાજુ નજર કરો છો? અને તેથી રામ કહે છે, દેવી કેવટ કેમ દેખાતો નથી? કેવટ કેમ દેખાતો નથી? આટલા શબ્દો રામના મુખમાંથી નીકળ્યા અને માં સીતાએ એટલું કીધું કે પ્રભુ કેવટ નથી આવ્યો. દેવી તમને યાદ છે? જોજો નાના માણાને જેનો રાજ અભિષેક થાય છે, વિચાર કરજો તમે. તોય કેવટ નાનો માણા એને ભગવાન ભૂલ્યા નથી. આપણે તો લગ્નમાં આપણને ભૂલી જાય અમુક ભાઈ બંધો. હા, અને એ કેવટ કેમ નથી આવ્યો? આટલા શબ્દો રામના મુખમાંથી નીકળ્યા અને માં સીતા કહે છે, પ્રભુ કેવટ નથી આવ્યો. કે દેવી તમને યાદ છે? કેવટે કીધું તું આપણને સરયુ પાર એને કરાવી છે, એનો ઉપકાર આપણી માથે છે, કોઈ દી ભૂલાય નહીં. સાહેબ સરયુ પાર એને કરાવી છે અને યાદ કેમ એને ભૂલી ગયા? બોલાવ્યો નથી તો આમંત્રણ આપ્યું છે પણ આવ્યો નથી. સાહેબ વિચાર કરજો, રામનું રાજ તિલક થયા પેલા રામે એક હુંડો આભૂષણ ભરી અને કેવટને મોકલાવ્યા છે, પેલા મારા કેવટને આપી દો ભલામણ. છોડી હકે જીવનમાં ઈ પૂજાઈ જાય, છોડી ન હકે એ તો મૂંઝાઈ જાય બાપુ. વિચાર કરજો, એક ભગવાનનું નાનું એવું તમે કામ કરો, અહીંયા 10, 20, 50, 100, 500, 1000 રૂપિયા આપો તો ભગવાન તમારી માથે કેવડો રાજી થાય. એની એક વાત કરું. નલ, અંગદ ને સુગ્રીવ જેદી એમ કહેવાય કે રામ સેતુ બાંધવાની તૈયારી અને રાવણની સામે યુદ્ધ છેડવાની તૈયારી થવા માંડી અને રામ સેતુ બાંધવા મંડાઈ ગયો અને આ બાજુ ખિસકોલી છે ને, ખિસકોલી એ કાંઈ કરી શકે એવડી નહોતી પણ છતાંય રામની મદદ કરી છે. ખિસકોલી
રેતીમાં આળોટી, પાણીમાં જબોળાય, રેતીમાં આળોટી, અને રેતી આમ ખાડા પીડ્યા હોય ને એમાં રેતી ખંખેરી આવે, અને રામની નજર પડ્યો અખિલ બ્રહ્માંડના નાથની, અને ખિસકોલી ને જોઈ અને ભગવાન રામ હનુમાનની હામું જોવે. મનો જવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાથાત્મજમ વાનરયુત મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. હનુમાનની હામી નજર કરી રામે, અને હનુમાનની હામી નજર થઈ, ખાલી રામની નજર થતા જ હનુમાનને ખબર પડી ગઈ કે રામ શું કહેવા માંગે છે. બોલવું નથી પડ્યું બાપુ, એને જ હનુમાન કહેવાય, અને સમજાવ્યા સમજે નહીં એને રાવણ કહેવાય. ગમે એટલું સમજાવો તોય નો સમજે એને રાવણ કહેવાય, એને દુર્યોધન કહેવાય. નકર ભગવાન કૃષ્ણ યુદ્ધ પહેલા દુર્યોધન ને સમજાવવા ગયા હતા, પણ નો માયનો બાપુ. હા, એ જેવા હોય એવા જ રે બાપુ. કદા ગમે એટલા ભજન સંભળાવો ની, એ હોય એવા જ રે, એમાં કઈ ફેર ન પડે. ભગવાન શિવની આરે તમે જુઓ, ભગવાન શિવ ઝેર પીધા પછી નીલકંઠ કહેવાના, મહાદેવ કહેવાના, રાહુ અને કેતુ અમૃત પી ગયા તો રાક્ષસ જ રહ્યા. રાક્ષસના પેટના હોય ને રાક્ષસ જ રહે, એમાં કોઈ દી સુધારો ન આવે બાપુ. હા, અમૃત પી ગયા તોય રાક્ષસ રહ્યા. અને આ ખિસકોલી કહેવાય, પાણીમાં જબોળી અને ખાડા પૂરે છે, રેતી કંકેરે. રામની નજર પડી, હનુમાનજીની હામું જોયું, અને હનુમાન ખિસકોલીના હાથમાં લઈ અને પ્રભુ રામના હાથમાં ખિસકોલીને દીધી. અને ખિસકોલીને રામે એટલું પૂછ્યું કે હે તું નાનો એવો જીવ, અને આમાં નળ અંગદ સુગ્રીવ આ બધા સેતુબંધ બાંધે છે, અને એમાં તારો પગ પડી જાય ને કોકનો તો તું મરી જવાની બીક નથી લાગતી? હજી ખિસકોલી રામના હાથમાં છે હો, અને રામના હાથમાં ખિસકોલી બેઠી બેઠી એટલું બોલી છે, પ્રભુ ભગવાનના કામ કરતા કરતા, ધર્મના કામ કરતા કરતા કદાચ પ્રાણ વયા જાય ને તો એવા મારા ભાગ ક્યાંથી હોય? ભલા મારા આવા મારા ભાગ ક્યાંથી હોય? અને રામની આંખમાંથી દડ દડ આંખડા મીડા જવા હો. આ હા 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 હા, ધન્ય છે તને, ધન્ય છે કહેવાય. ભગવાન રામે એમ ખિસકોલીની માથે હાથ ફેરવો. સાહેબ આજ પણ જેની નિશાની છે ખિસકોલીની માથે 3 લીટા છે ને, એ પ્રભુ રાઘવેન્દ્ર સરકાર પ્રભુ રામે હાથ ફેરવેલા લીટા છે બાપુ. કોઈનું ઋણ ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપી દે ગિરધારી. સાહેબ વિજ્ઞાન છે ને, વિજ્ઞાન એને આ શરીર આપણને ભગવાને આપ્યા પછી વિજ્ઞાને શોધ કરી અને એટલું કીધું કે હૃદય મર્યા પછી, માણસના મર્યા પછી સાહેબ હૃદય છે ને, હૃદય એ 10 મિનિટ ચાલુ રહે. સાંભળજો, હૃદય તમારું 10 મિનિટ માણસના મર્યા પછી ચાલુ રહે. મગજ છે ને, મગજ 20 મિનિટ ચાલુ રહે. આંખું છે, આંખું 4 કલાક ચાલુ રહે. 4 કલાક પહેલા તમે કોઈને આંખ એની ચડાવી દો તો એ આંખ કામ કરવા મળે. 4 કલાક આંખ ચાલુ રહે. અને ચામડી છે ને, ચામડી એ સાહેબ 5 દિવસ સારી રહે. પણ બાપ ભલાઈ, મર્દાનગી, દાતારી એ તો તમારા ગયા પછી આજીવન સાહેબ, આજીવન રહી જાય, આજીવન રહી જાય. દીધું હોય તો આજીવન રહી જાય. એટલે કીધું છે કે બીજ કે જબુ કે મોતીડા પરોવાય તો પરોવી લે પાનબાઈ. મારા તમારા જીવન છે ને સાહેબ, અગરબત્તી ડબલામાં માતાઓ બહેનો અગરબત્તી ભરો છો ને, અગરબત્તી પછી વાયટુનું ડબલું ભરે, વાયટુનું. મારા તમારા જીવન કેવા એ કહું તમને. આ ભજન કરી લેવા જેવું ખરું, ક્યારે શું થાય કાંઈ નક્કી નથી. ભજન કરી લેવા જેવું ખરું, ક્યારે શું થાય કાંઈ નક્કી નથી. વાયટુનું ડબલું ભર્યું હોય, અગરબત્તીનું પડીકું ભર્યું હોય બાપુ, એમાં એકેય અગરબત્તીને વાઇટને ખબર છે કાલ કોને હળગવાનું છે? કોઈ વાઇટને ખબર છે બાપુ? કોઈ અગરબત્તીને ખબર છે કે કાલે કોને હળગવાનું છે? એ તો જેની બોચી પકડીને ઉપાડે. એમ આપણે અગરબત્તી અને વાઇટુન ડબલામાં જ ભર્યા છે બાપુ, કઈ બોચી પકડીને ઉપાડી લે ખબર નહીં પડે. હા હા, એટલે કીધું છે જટો અને જટડી બે આમ બજારમાં નીકળ્યા અને બજારમાં હાલ્યા જતા હતા ને એમાં નનામી નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. પણ નનામી ભાળી અને જટાને જ્ઞાન થઈ ગયું બાપુ. આપણે તો કેટલાયને વળાઈ આવ્યા છે, કેટલાયને બાળી આવ્યા છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરી આવ્યા છે. છતાંય નનામી નીકળે ને મને તમને જીવનને જો પલટી ન લાગે ને તો એને ભજન કોઈ દી ન અડે બાપુ. હે ભજન અડી જાય એની વાત છે. અને જટો અને જટડી બે પતિ પત્ની નીકળ્યા. નનામી નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એ નનામી જોઈ અને જટાને કહેવાય કે આમ મગજમાં ખટકો લાગી ગયો
અને જટડીને બોલાવી એની પત્નીને બોલાવીને એટલું કીધું સાંભળ્યું કે કે જટો કહે જટડીને કાંઈક અંગેરો રાંધ. જટો કહે જટડીને એને કાંઈક અંધેરો રાંધ. પણ સજન સજન દીઠો શેરીએ અરે રે જોને 4 જણાને કાંદ. જટો કહે જટડીને કાંઈક અનેરો રાંધ. જટડીએ કીધું કે નાથ એવું હું રાંધું? અને ત્યારે એનો જવાબ સાંભળજો કે હવે એવું રાંધ કે શું કામ? કે જટો કહે જટડી કાંઈક લે અને કાંઈક દે. જટો કહે જટડીને કાંઈક લે અને કાંઈક દે. પણ સામે સામે ઢેરા રખજા એ આયા વો ભી માડું થે. પણ સામે સામે ઢેરા રખજા અરે રે જોને વો ભી માડું થે. વાહ દાત્યો વગાડવો પડશે. લા ભાઈ ભાઈ એટલે અમારા નાનુભાઈ ભરાડે બહુ સરસ લખ્યું છે બાપુ કે અંત સમયે એકલા જાવું નહીં કોઈ સાથીદાર. જાત્રા કરવા જતા હોય ને આપણને કોક એમ કે હાલો મારી હારે આપણે ઉપડી જાય. બજારે પાન માવો ખાવા જતા હોય તો આપણા મિત્રો એમ કે હાલો મારી હારે પાન માવો ખાવા, તો આપણે જઈ. પણ કોઈ અખતરો કરજો, કોઈ એમ કે હું કાલે ઉપડું છું, અખતરો કરજો કોક દી કે હું જવાનો છું, કોઈને આવવું છે? હાલો હું જ પૂછું છું, હું કાલે જાઉં છું, કોઈને આવવું? આ એક જ રસ્તો એવો છે બાપુ, કવિ લખે છે કે અંત સમયે એકલા જાવું નહીં કોઈ સાથીદાર. તો એ પાપ પુણ્ય આવશે ભેળા. તમે જાણજો નર ને નાર, કર્મ તમે કરજો સારા. બેઠા છે ન્યા પૂછનારા, એ જી કર્મ તમે કરજો સારા. બેઠા છે ત્યાં પૂછનારા. નામું તારું રોજ મંડાય છે શેઠ ઘણો હોશિયાર. પછી જમા પાછું ઈ જાળવી રાખે, જમા પાછું જાળવી રાખે. કરજ વસૂલ કરનાર સરવાળો ત્યાં મંડાશે, હિસાબ પાયે પાય નો થાશે. એ સરવાળો ત્યાં મંડાશે, હિસાબ પાયે પાય નો થાશે. સરવાળો ત્યાં મંડાશે અને હિસાબ પાયે પાય નો થાય. મરવા ટાણે આવશે જાડા કરીએ કુડાય કામ. પછી કોર્ટે જાય કીર્તારની તેદી રિહાય જાહે રામ. સરદારના રાવત ભગતે લખ્યું છે બાપુ કે કોર્ટે જાહે કીર્તારની તેદી રિહાય જાહે રામ. આપણે ઉપરથી મનુષ્ય અવતારનું પ્રમાણપત્ર લઈને આવ્યા છે, પણ આપણે ઘણી ભૂલથી પ્રમાણપત્ર ભૂલી ગયા છે બાપુ. હા, શું કામ? કે આંખમાંથી સંવેદના વહી ગઈ સાહેબ. ભજન કેમ ભૂલાણું? કે આંખમાંથી સંવેદના વહી ગઈ, હૃદયમાંથી સાહેબ મારી તમારી કરુણા વહી ગઈ, અને મુખમાંથી શબ્દોની મીઠાશ વહી ગઈ, અને ટેરવામાંથી સાહેબ સ્પર્શનું વહાલ વહી ગયું. પેલા માણા મળતા ને ભેટી જાતા બાપુ. જો અટણ કઠણાઈ કેવી, માણા ભેળા થતા ભેટી જાતા. મારો બાપલિયો આવ્યો, મારો વીર આવ્યો, હા એમ ભેટી જાતા. ભેટવાનું બંધ થયું, થોડો કળજુગનો વાવ આવ્યો એટલે ભેટવાનું બંધ થયું. એટલે રામ રામે આવ્યા, પણ રામ રામ કેવા? આમ આખો હાથ પકડીને દંધણાવી નાખતા. રામ રામે આવ્યા, રામ રામ. પછી હવે એમાં કળજુગ આટો લઈ લીધો બાપુ. હવે ખાલી ટેરવે આવ્યા, ખાલી ટેરવા ચડાડે રામ રામ પૂરું, ખાલી ટેરવા. હવે તો ઈ નથી. આપણે કોકને કહીને રામ રામ તો રામ તો બોલ ભળના દીકરા. હા,
મજા છે સાહેબ, બાકી ભગવાન કોઈનું બુરું કરતો નથી, યાદ રાખજો. અને બુરું કરે એ ભગવાન હોતો નથી. ભગવાન કોઈનું બુરું કરતો નથી અને બુરું કરે એ ભગવાન હોતો નથી. અરે સાહેબ, મને તમને કર્મ પ્રમાણે મારા ને તમારા હિસાબ ચૂકવાય છે, પછી એ કોઈની શરમ ભરતો નથી.